ભાવનગર જિલ્લામાં એસઆઈઆરની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ। ભાવનગર જિલ્લામાં મતદાર યાદીની નવી સુધારા થયેલી યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે। જિલ્લા કલેક્ટર મનીષ બંસલ દ્વારા આ અંગે લોકોને જાણકારી અપાયેલ છે। હવે જેમના નામ મતદાર યાદીમાં નથી તેમને પોતાનો હક રજૂ કરવાની, વાંધા રજૂ કરવાની તક માટેનો સમયગાળો અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની આખરી તારીખ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જાણકારી અપાયેલ છે। આ અંગેની માહિતી લઈ લોકો હજી પણ પોતાની રજૂઆત કરી શકે છે। આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી 4 નવેમ્બર થી ચાલી રહી હતી ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભા વિસ્તારમાં। તો એમાં આપણે ખબર છે કે 14 સુધીમાં જે ઇન્યુમરેશન પીરિયડ હતો અને એના પછી આજે 19/12 ના રોજ જે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે। આ જે મતદાર યાદી છે આ ડીઓ ભાવનગરની વેબસાઇટ ઉપર એટલે કે કલેક્ટર ભાવનગરની વેબસાઇટ ઉપર અવેલેબલ છે અને સીઓ ઉપર પણ મળી જશે। આગળ જે 19/12 થી લઈને 18/1/2026 એટલે કે 1 મહિનાનો જે પીરિયડ છે હક દાવા અને વાંધા અરજી રજૂ કરવાનો છે। 19/12/2025 થી લઈને 10 ફરવરી 2026 નો જે ટાઈમ છે આ ઈઆરઓ માટે નોટિસ તબક્કો છે, જેમાં નોટિસ ઇસ્યુ કરવાની, સુનાવણી, ચકાસણી અને જે નિર્ણય લેવાનું છે। અને છેલ્લે 17 ફરવરી 2026 મંગળવારના રોજ ફાઇનલ જે ઇલેક્ટોરલ રોલ છે, ફાઇનલ મતદાર યાદીની પ્રસિદ્ધિ થશે। આપણે ખબર છે કે ભાવનગર જિલ્લાની 7 વિધાનસભામાં ટોટલ મતદારો 18,66,937 હતા અને એમાં તમામ જે આપણે જે પ્રોસિજર કર્યું છે એમાં જે ડિજિટાઇઝેશનની કામગીરી છે આ 100% પૂર્ણ થઈ ગઈ છે। ડિજિટાઇઝેશનની કામગીરીમાં 87.74 જે ટકા છે આ કુલ ડિજિટાઇઝેશન અને બાકીના જે 12.26 આ એએસડી ની લિસ્ટમાં છે। એએસડી માં ટોટલ મતદારોની વાત કરીએ તો 2,28,956 છે। એમાં મૃત્યુ પામેલ મતદાર 66,086, કાયમી સ્થળાંતર થયેલ મતદાર 1,24,850, અનટ્રેસેબલ મતદાર 22,004, ઓલરેડી એનરોલ્ડ જે મતદાર છે 14,262 અને બીજા જે નાના મોટા કારણોથી મતદારો એમાં એએસડીમાં છે આ 1,754 એવી રીતે છે। પછી અમે લોકો બીએલએ સાથે પણ મીટિંગ કરી લીધી છે અને એમાં જે બુકે કોલ વિથ બીએલઓ હેલ્પલાઇન સેન્ટરની જે કામગીરી છે એનાથી આખી જે કામગીરી આપણી પૂર્ણ થઈ છે। હવે જે આગળનું 1 મહિનાનું જે પીરિયડ છે એમાં એએસડીમાં જે ટોટલ 2,28,956 જે મતદારોનું નામ છે એની યાદી અમે લોકો પોલિટિકલ પાર્ટીઝને આપી દીધી છે અને એની જે પ્રિન્ટ વર્ઝન છે એ દરેક ઈઆરઓએ પોતપોતાના વિસ્તારમાં જે પોલિટિકલ પાર્ટી છે એને આપી દીધી છે અને જિલ્લા સ્તર ઉપર 7 વિધાનસભાની જે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ અને એએસડીની યાદી આજે અમે લોકો પોલિટિકલ પાર્ટીના પેનડ્રાઈવમાં આપી દીધી છે। પછી મતદાન કેન્દ્રની વાત કરીએ તો આપણા જૂના 1852 જે મતદાન કેન્દ્ર હતા એમાં જે ઈસીઆઈની ગાઈડલાઈન પ્રમાણે કે એક મતદાન કેન્દ્ર ઉપર એક બૂથ ઉપર 1200 થી વધારે વોટર હોવા જોઈએ નહીં। તો એના પ્રમાણે જે નવું સેટલ કર્યું છે એમાં ટોટલ 2143 ટોટલ મતદાન મથક આપણી 7 વિધાનસભામાં થયા છે। એની વિગતો પણ અમે પોલિટિકલ પાર્ટીને આપી દીધી છે અને અત્યારે જે નોટિસનો જે તબક્કો છે એમાં પોતાના જે વાંધા રજૂ કરવાના છે। તો જે ઈસીઆઈ તરફથી 13 જે ડોક્યુમેન્ટની લિસ્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપીને અને પોતાનું નામ નોંધાવવા માટે ઈઆરઓ ઓફિસમાં ફોર્મ 6 અને ડિક્લેરેશન ફોર્મ સાથે મીન્સ કે આવી શકે છે। તો એના આધારે ઈઆરઓ ફાઇનલ નિર્ણય કરશે અને એના નિર્ણય પછી જેમ કે હું કીધું કે 17/2/2026 ના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થશે। એના સાથે સાથે આગળના દિવસોમાં જે નવા મતદારો છે જેનું નામ ડ્રાફ્ટ રોલમાં પણ નથી એન્ડ એએસડીમાં પણ નથી, કારણ કે આ લોકો અત્યારે જ 18 વર્ષના થયા છે, આ લોકો પણ ફોર્મ 6 ભરીને ઈઆરઓ ઓફિસમાં આપી શકે છે। તો એમાં જે પ્રોસિજર કરવાનું હોય છે તો આ પ્રોસેસ કરીને પછી એના મીન્સ કે ડોક્યુમેન્ટ પ્રમાણે
આ જે નવા મતદારો છે એનું નામ પણ મીન્સ કે જે ઈસીઆઈની ગાઈડલાઈન પ્રમાણે જે મતદાર યાદીમાં આવવાનું હશે તો આ પણ આવી જશે. અને બાકી સરની કામગીરી આખા જિલ્લામાં આખી મીન્સ કે સાથોસાથ વિધાનસભામાં એકદમ શાંતિપૂર્ણ રીતે, એકદમ ટ્રાન્સપેરન્ટ રીતે એન્ડ કન્ટિન્યુ જે સ્ટેક હોલ્ડર્સ, તમામ સ્ટેક હોલ્ડર જેમાં ઈઆરઓ, એઈઆરઓ એટલે કે ગવર્મેન્ટની મશીનરી તો છે જ, પણ સાથે જે પોલિટિકલ પાર્ટીના જે રિપ્રેઝેન્ટેટિવ, તો અમે લોકો લગભગ આઈ થિંક 4 થી 5 કલેક્ટર લેવલ ઉપર અને બાકી એનાથી પણ વધારે મિટિંગો ઈઆરઓ લેવલ ઉપર કરી છે. અને તમામ જે પોલિટિકલ પાર્ટી છે આ પણ મીન્સ કે એન્ટાયર જે પ્રોસેસ છે એનાથી સંતુષ્ટ છે. અને એમાં કોઈ પણ મીન્સ કે એને કોઈ કન્ફ્યુઝન હોય કે કોઈ મૂંઝવણ હોય તો પણ એ સંપર્ક કરીને એને પૂછી પણ શકે છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.